ગુજરાતમાં જેટલું મહત્વ નવરાત્રિનું હોય છે તે જ મહત્વ રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે। રાજસ્થાનમાંથી ગુજરાતના સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ગેર અને નૂર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે। પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો। નવરાત્રિમાં ચાલતા માં અંબાના ગરબા નથી, પરંતુ બનાસકાંઠાના ડીસાના હોળીના પર્વ પર થતી પ્રાચીન પરંપરાનો એક ભાગ છે। રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ગેર નૃત્ય રમતા હોય છે, જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે। પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી। પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલો રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા 25 વર્ષથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા માટે દર વર્ષે ધૂળેટીની સમી સાંજે ગેર અને લૂર નૃત્યની રમઝટ બોલાવે છે। महात्मा ज्योतिराव फूले एज्युकेशन ट्रस्ट संचालित माળી गोर्धनजी गीगाजी विद्या संकुलની અંદર આજ રોજ અમારા મારવાડી માળી સમાજ માટેની ઘેર અને લૂરનું બહેનો પ્રોગ્રામ રાખેલ છે અને જે અમારા વર્ષોની પરંપરા છે કે જે આ મારવાડી સમાજ રીત રિવાજ મુજબ અમે દર વર્ષે આ પ્રસંગને ઉજવીએ છીએ અને આ પ્રસંગ વખતે અમે દાતાશ્રી તરફથી ગોળ ને ધાણી અને એનો પ્રસંગની અંદર એમને પ્રસાદ રૂપી આપીએ છીએ અને માળી સમાજના આગેવાનો અને હર કોઈ માળી સમાજના દીકરા દીકરી બહેનો અને ભાઈઓ અહીંયા સમસ્ત હાજરી આપી અને માળી સમાજનો મહોત્સવ વધારે છે અને એ બદલ હું આખા સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું અને
ખાસ મારી વિનંતી છે કે દર વર્ષે આ રીતે આ પ્રોગ્રામમાં આ સંસ્કૃતિને ભૂલી ના જવાય એ રીતે આ સંસ્કૃતિને જાળવી રાખે એ રીતે બધા જ વડીલો માળી સમાજના આગેવાનો અહીંયા પધારે અને આ સંસ્થાનો શોભિત કરે અને માળી સમાજને આગળ લાવે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આદિ અનાદિથી જે લોકો મારવાડમાં રહેતા હતા એ મારવાડી લોકો જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું અમારી આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વર્ષોથી ઘેર અને લૂર નૃત્યની પ્રથા છે. હોળી ધૂળેટીથી લઈને શીતળા સાતમ સુધી દરેક મારવાડી, પછી મારવાડી માળી હોય, મારવાડી દરબાર હોય, મારવાડી દલિત હોય, કોઈ પણ જે લોકો રાજસ્થાનથી માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે એ બધા જ લોકો આજના દિવસે ધૂળેટીના દિવસેથી લઈને સાતમ સુધી ઘેર નૃત્ય કરે છે. અમારી મહિનાઓ લૂર લે છે અને સામાજિક એકતાનો એક બહુ મોટો પ્રસંગ છે. અમારે મારવાડીમાં કહેવાય છે કે ધૂળેટી હોળી તો ઘરે, દિવાળી અઠે ઘટે, હોળી ઘરે. એટલે વર્ષોથી અમે મારવાડી સમાજના લોકો જ્યાં પણ ધંધાર્થે હોઈએ, કોઈ પણ વ્યવસાયમાં હોઈએ, પણ આજના દિવસે હોળી ધૂળેટીના દિવસે અમે વર્ષોથી આ પરંપરાને ઉજાગર રાખીએ છીએ. અમારા જીજી સંકુલમાં પણ છેલ્લા 15 વર્ષથી વધારે સમયથી અમે આ પરંપરાને જીવતી રાખી છે. માળી સમાજ માટે હોળીનો તહેવાર આવે એટલે મારવાડી સૌ સમાજ જે છે એના માટે મહત્ત્વનો તહેવાર છે. એવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટે પણ હોળી તો પોતાના માદરે વતને. અને આ પ્રસંગે માળી સમાજ સૌ એક થઈ અને આજના દિને ઘેર રમતો હોય છે. એટલે પુરુષો જે લાઠીથી રમે એને કહેવાય છે અને એને લૂર કહેવાય છે. આ વર્ષોથી જે પરંપરા રાજસ્થાનથી જ્યારે માઇગ્રેટ થઈને આવ્યા પરંપરાઓની પરંપરા જાળવી રાખી છે અને સૌ એક સાથે બધા જ જે પોતે બહાર રહેતા હોય પણ આવીને આ ઉત્સવ ઉજવતા હોય છે. અને સૌને હું પણ ડીસાના ધારાસભ્ય તરીકે સૌને દિવાળીની અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું. મારવાડી સમાજનો મુખ્ય તહેવાર કહેવાય તો હોળી ધૂળેટીનો કહેવાય છે. અને સમસ્ત રાજસ્થાનથી આવેલા મારવાડીઓ જે ગુજરાતમાં રહે છે એ હોળીના દિવસે, ધૂળેટીના દિવસે અને શીતળા સાતમ સુધી મારવાડી ઘેરના નૃત્યના કાર્યક્રમ કરે છે. મારવાડી બહેનો લૂરનો કાર્યક્રમ કરે છે અને આર્યા પ્રાચીન જે આર્યા તહેવાર આવે છે એને અહીંયા અમે ગુજરાતમાં જાળવી રાખીએ છીએ. અને વર્ષોથી જીજી સંકુલમાં પણ આ ઉત્સવને ખૂબ ઉત્સાહભેર ઉજવીએ છીએ અને સમસ્ત મારવાડી સમાજ આમાં આનંદ કરે છે અને પોતાનો તહેવાર ઉજવે છે હોળીથી શીતળા સાતમ સુધી. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલ મારવાડી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચૂક્યા છે, પરંતુ મારવાડથી આવેલો માળી સમાજ આજે પણ પોતાની મારવાડી પરંપરાને વળગી રહ્યો છે. અને છેલ્લા 25 વર્ષથી ડીસામાં વસતો મારવાડી માળી સમાજ ધૂળેટીના દિવસે બપોર બાદ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગેર નૃત્ય રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરે છે. તો બીજી તરફ મારવાડી માળી સમાજની મહિલાઓ રાજસ્થાની લોકગીતો ગાઈને લૂર નૃત્ય રમે છે. આજના સમયમાં મહિલાઓ પણ લૂર નૃત્ય રમીને તેની મજા માણે છે. અમારી માળી સમાજ જીજે સ્કૂલમાં હોળીના દિવસે ઘેર રમાય છે. ધૂળેટીના દિવસે અમારી રાજસ્થાનની જૂની પરંપરા અમે જાળવી રાખી છે. તે માટે ખૂબ ખૂબ આભાર. અને અમે હોળીની પરંપરા વર્ષોથી ઉજવીએ છીએ. આમ તો અમે વતની રાજસ્થાનના છીએ, પણ જે બાપ દાદાની જે પરંપરા છે એ અમે વર્ષોથી જાળવી રાખી છે. અને અમારું સૌભાગ્ય છે કે યુવાનોને આ સમાજ આ યુગમાં અમને પણ આ ધોતી અને પહેરવેશનો અમને ગર્વ છે પહેરવાનો, અને અમે પરંપરા જાળવી રાખીશું. બદલાતા સમયમાં લોકો જ્યાં આધુનિકતા તરફ વળ્યા છે ત્યારે રાજસ્થાનથી ડીસામાં આવેલ આ મારવાડી માળી સમાજ પોતાની ધૂળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લૂર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ અમારી સમાજનો હોળી અમારો પ્રિય તહેવાર છે. હોળીના દિવસે અમારી સમાજ આખી અહીંયા વાડી ઉપર અહીંયા ભેગી થાય છે. જેન્ટ્સો બધા દંડા લઈ અને ઘેર રમે છે અને લેડીઝો બધી સામે ઊભી રહી અને ઘેર નૃત્ય કરે છે. અને એ દિવસે અમારે જે છોકરાઓ થાય છે, જેમની પહેલી હોળી થાય છે, તેમને ઢૂંઢાડવામાં બી આવે છે અને ગોળ અને ધાણીનો પ્રસાદ પણ અહીંયા આપવામાં આવે છે. આ બાને અહીંયા અમારી આખી સમાજ અહીંયા ભેગી થાય છે.
અને અમારી સમાજમાં એક કહેવત બી પણ છે કે દિવાળી તો અટે કટે પણ હોળી તો અમારા અહીંયા વતનમાં જ થાય છે. એટલા માટે આ અહીંયા દિવાળીનો જે મેઇન તહેવાર હોય છે ત્યારે અમારી સમાજ ભેગી નથી થતી અહીંયા, પણ આ જે હોળીનો જે મેઇન તહેવાર હોય છે ત્યારે અહીંયા અમારી આખી સમાજ ભેગી થાય છે. અને જે અમારી પાછળની પેઢી છે એ આ બધું જે ભૂલી ના જાય એ માટે આ આખો પ્રસંગ અહીંયા અમારે કરીએ છીએ કે એના કારણે જે આ પાછળની મોબાઈલોના કારણે એમાં એ લોકોને એમ કે અમારા સમાજની અંદર કંઈક આવું આમ છે, આ બાને બધા ભેગા થાય છે.